નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે વિશ્વની બે મહાસત્તાઓ, બલકે વિશ્વના બે સૌથી વધુ તાકાતવર અથવા તો શક્તિશાળી વ્યક્તિઓ, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ અને ચીનના સુપ્રીમો કહો, સરમુખત્યાર કહો કે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ, આ બંને મહાનુભાવો વચ્ચે અત્યારે બેઇજિંગમાં એક શિખર પરિષદ ચાલી રહી છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સાથે 2 ડઝનથી વધુ વિશ્વના સૌથી વધુ ધનાઢ્ય અને અમેરિકાના જેને કહી શકાય ને કે ટેક જાયન્ટ્સથી માંડીને કોમર્શિયલ જાયન્ટ્સ, આ બધા જ લોકોને લઈને પોતાની કેબિનેટના સિનિયર સાથીઓને લઈને બેઇજિંગ પહોંચી ગયા છે અને બંને વચ્ચે શિખર મંત્રણાની શરૂઆત થઈ ગઈ છે. 2 દિવસની આ મંત્રણામાં એક વાક્યમાં કહું તો પેલી જૂની કહેવત છે ને કે શિયાળ તાને સીમ ભણી અને કૂતરું તાને ગામ ભણી જેવો ઘાટ છે, અથવા તો બીજી રીતના કહીએ તો તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ. એટલે કે થયું એવું કે ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ સાથેની 2.25 કલાકની મિટિંગ પછી બહાર આવીને એવું કીધું કે મારે શી જિનપિંગ સાથે બહુ સરસ વાત થઈ છે ને શી જિનપિંગે મને કહ્યું છે કે હું ઈરાનને શસ્ત્રો નહીં આપું, ઈરાનને ઇક્વિપમેન્ટ્સ નહીં આપું, અને સાથોસાથ એવું કીધું કે હોર્મુઝની ખાડી ખોલવા માટે શી જિનપિંગે કહ્યું છે કે હું થશે શક્ય બધી જ તમને મદદ કરી આપીશ. અને પાછો વ્યવહારિક અભિગમ અપનાવતા એવું પણ કહ્યું કે અરે ભાઈ, શી જિનપિંગ જે છે ઈરાન પાસેથી વર્ષોથી આટલું મોટું પ્રમાણમાં ક્રૂડ ઓઇલ ખરીદતું હોય તો બંને વચ્ચેના સંબંધો સારા હોય અને મારે તો યુદ્ધ નિપટાવવા માટે જો એ મદદ કરતા હોય તો એનાથી રૂડું શું. હવે શી જિનપિંગ પોતે તો બોલતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ તો ફોક્સ ન્યૂઝ પોતાનું પાડીતું એક ચેનલ છે અમેરિકાની, એને ઇન્ટરવ્યૂ આપીને પોતાને જે કહેવું હોય તે કહી દે છે. વ્હાઇટ હાઉસ અમેરિકી પદ્ધતિ પ્રમાણે સિલેક્ટિવ લીક કરે છે, જ્યારે ચીનમાં પદ્ધતિ અલગ છે. ચીનનું જે સરકારી મુખપત્ર છે એ એવું કહે છે કે શી જિનપિંગે કડકાઈથી ડોનાલ્ડ ટ્રમ્પને કહી દીધું કે જો ભાઈ, તમે પ્રસ્થાપિત મહાસત્તા હશો પરંતુ અમે રાઇઝિંગ સુપર પાવર છીએ, અને જો તમે તાઇવાનમાં સહેજ પણ ચંચુપાત કરશો, બિનજરૂરી તાઇવાનને શસ્ત્રો આપશો, તો પછી એ ક્ષેત્રમાં સંઘર્ષ વધશે, ઘર્ષણ વધશે અને એ યુદ્ધમાં પણ પરિણમી શકે છે. ટૂંકમાં ચીની મીડિયા જે છે, ચીનના જે સમાચાર પત્રો છે, ચીનના સરકારી મુખપત્રો છે, એવું કહે છે કે શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પને કડકાઈથી કહી દીધું કે ચીન સાથે જો ધંધો કરવો હોય, ચીન સાથે સારા સંબંધો ઈચ્છતા હો, તમે ઈચ્છતા હો કે ચીન દરમિયાનગીરી કરીને ઈરાનની હોર્મુઝની ખાડીમાંથી અમેરિકાની ઇજ્જત બચાવીને માનભેર એને બહાર કાઢે, તો તાઇવાનમાં તમે ચંચુપાત બંધ કરો. ટૂંકમાં અમેરિકા તાઇવાનમાં દખલગીરી બંધ કરે તો ચીન હોર્મુઝની ખાડીમાંથી અમેરિકાને જે મડાગાંઠ છે એમાંથી બહાર કાઢે, એવું અત્યારે થઈ રહ્યું છે. અને દુનિયાભરમાં એના હકારાત્મક પ્રત્યાઘાત પડી રહ્યા છે, કારણ કે સૌ ઈચ્છે છે કે હોર્મુઝની ખાડીનો વિવાદ જે છે એ ઉકેલાય અને વિશ્વમાં જે રાજકીય અસ્થિરતા જે છે એનો અંત આવે. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પનું મિશન ઈરાનના મુદ્દે તો છે જ, તાઇવાનના મુદ્દે એક હેન્ડલ જેને કહે છે કે ડીલ લઈને સોદાબાજી કરવાનું છે, પરંતુ સાથોસાથ 9 વર્ષ બાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે આવ્યા છે, છેલ્લે 2017માં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ તરીકે એ બેઇજિંગ આવ્યા હતા, એના 9 વર્ષ બાદ જ્યારે એ આવ્યા છે ત્યારે ટ્રેડ, ટેકનોલોજી, તાઇવાનના મુદ્દા ઉપરાંત વૈશ્વિક રાજકીય અસ્થિરતા વચ્ચે બંને વચ્ચે બહુ જ વિગતવાર વાત થઈ છે. અને એ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો વિના મૂલ્યે, અને પેલું બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, છેલ્લા 75 દિવસથી અમેરિકા અને ઇઝરાયેલે જે ઈરાન પર આક્રમણ કર્યું, યુદ્ધની શરૂઆત કરીને, એના પગલે ઈરાને આખા વિશ્વના અર્થતંત્રને ઘૂંટણીએ પાડીને હોર્મુઝની ખાડી બંધ કરી દીધી. હવે ડોનાલ્ડ ટ્રમ્પ માટે અત્યારે યક્ષ પ્રશ્ન એ છે કે યેન કેન પ્રકારે હું હોર્મુઝની ખાડી કઈ રીતે ખોલાવી શકું
જેથી દુનિયાભરની ઇકોનોમી જે છે એને ગળે જે ટૂંપો લાગી ગયો છે એ ટૂંપામાંથી દુનિયાભરની ઇકોનોમી બહાર નીકળે. અન્યથા જો આ યુદ્ધ લાંબો સમય વકરશે તો સરવાળે સૌને નુકસાન થવાનું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આજે શી જિનપિંગ સાથેની જે મુલાકાત થઈ એમાં 2 કલાકનો જે શિડ્યુલ ટાઈમ હતો એને બદલે લગભગ 2.25 કલાક સુધી એ મિટિંગ ચાલી. અને એ મિટિંગ પત્યા પછી મેં તમને કહ્યું તેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે મુખ્ય જે 3 બાબતો પર ભાર મૂક્યો એ ભાર એ જ હતો કે ઈરાનની હોર્મુઝની ખાડી ખોલવામાં ચીન મદદ કરે, ચીન ઈરાનને હવે શસ્ત્રો ના આપે, અને ત્રીજી વાત પાકિસ્તાનનું પત્તું જે છે એ કપાઈ ગયું છે મધ્યસ્થી તરીકે, અને હવે ચીન જે છે એ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયું છે. અને ચીનને મદદરૂપ થવા માટે અમેરિકાએ હોર્મુઝની ખાડીની બહાર પોતાની જે નાકાબંધી કરી હતી એ નાકાબંધીમાંથી ઈરાનમાંથી જે જહાજો હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા હતા એને રોક્યા નથી. એટલે એક જ દિવસમાં 30 કરતાં વધુ જહાજો જે ઈરાન માટે ક્રૂડ ઓઇલ લઈને જતા હતા એ પસાર થઈ ગયા છે. હવે 24 કલાકમાં 30 જહાજો પસાર થયા એનો અર્થ સાફ છે કે ઈરાન અને અમેરિકાએ આ ખાડા કાન કર્યા છે અને હોર્મુઝની ખાડીમાંથી ચીન માટે 30 જેટલા જહાજો પસાર થવા દીધા છે. હવે આ જ ઈરાને એક ભારતીય જહાજને ડૂબાડી દીધું. એ ભારતીય જહાજ જે મૂળ ગુજરાતનું સલાયાનું હતું એ સોમાલિયાથી ઓમાન તરફ જતું હતું, અને હકીકતમાં એની અંદર ઘેટા બકરા ભરેલા હતા, હજારો ઘેટા બકરા ભરેલા હતા. અને એને એવું કહેવાય છે કે ઈરાને એની હોર્મુઝની ખાડી પાસેથી પસાર થઈને જતું હતું એટલા માટે એની પર મિસાઇલ દાગી, એની પર ડ્રોનથી હુમલો કર્યો અને એ જહાજ જે છે એ ડૂબી ગયું. લગભગ 57 મીટર લાંબુ જહાજ હતું, 27 મીટર પહોળું હતું. સદનસીબે ઓમાન એ જતું હતું એટલે ઓમાનના નૌકાદળે આ જહાજના 1 ટંડેલ અને 13 ખલાસીઓ હતા એમને બચાવી લીધા. એટલે માનવતાની દ્રષ્ટિએ એક બહુ સારું કામ થયું. પરંતુ બીજું એક ઘટનાક્રમ એવું થયું કે ઈરાનના લશ્કરે દુબઈ જતું અમેરિકાનું એક જહાજ હતું એને ઝેર કરી અને પોતાના કબજામાં લઈ લીધું. એટલે ઈરાને પુરવાર કર્યું કે એમની તાકાત હજુ હોર્મુઝની ખાડીમાં છે. ભલે અમેરિકાએ નૌકાદળ પોતાનું ત્યાં ગોઠવ્યું હોય અને હોર્મુઝની ખાડીની બહાર અમેરિકી નૌકાદળે કબજો જમાવ્યો છે, તો હોર્મુઝની ખાડીમાં અથવા તો હોર્મુઝમાંથી પસાર થતું કોઈ પણ જહાજ જે છે એ ઈરાનના લશ્કરી અને નૌકાદળની મંજૂરી સિવાય જઈ શકે નહીં, એવું 24 કલાકમાં એ લોકોએ 2 વખત પુરવાર કર્યું. હવે આ જે ડોનાલ્ડ ટ્રમ્પનું જે વર્ઝન આવ્યું એની સામે જે ચીને, મેં તમને કહ્યું તેમ કે કડકાઈથી કહ્યું છે કે તાઇવાનમાં શસ્ત્રોની સોદાબાજી જે અમેરિકા કરી રહ્યું છે એ બંધ કરે. શા માટે ચીન આવું કહે છે? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા વર્ષે 14 અબજના શસ્ત્રો તાઇવાનને આપવાની જાહેરાત કરી હતી અને હમણાં નિકટના જ ભૂતકાળમાં બીજા 11 અબજના શસ્ત્રો તાઇવાનને આપવાની વાત કરી. હવે આ શસ્ત્રો જે છે એમાં F-16થી માંડીને F-35 જેવા લડાયક વિમાનો પણ છે, વોરશિપ્સ એટલે કે યુદ્ધપોત છે, યુદ્ધ જહાજો છે, એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ પણ આપવામાં આવી છે. સાથોસાથ મિસાઇલના લોન્ચ પેડથી માંડીને અત્યંત આધુનિક શસ્ત્રો જે છે એ અમેરિકાએ તાઇવાનને આપવાની વાત કરી છે. અને તાઇવાનની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ અમેરિકાએ લીધો છે કે ભાઈ તારી સુરક્ષાની જવાબદારી અમારી છે. સામા પક્ષે ચીનનું એવું કહેવું છે કે તાઇવાન જે છે એ ચીનના સાર્વભૌમત્વનો જ એક ભાગ છે અને તાઇવાન જે છે એ ચીનનું અભિન્ન અંગ છે. અને અમેરિકાએ તાઇવાનના મુદ્દે કોઈ પણ પ્રકારની દખલગીરી કરવાની જરૂર નથી. હવે તાઇવાને અમેરિકા સાથેની જે સમજૂતી છે એના ભાગરૂપે પોતાના બજેટમાંથી $25 અબજ અલગ ફાળવી રાખ્યા છે અને એ લોકો રાહ જોઈ રહ્યા છે કે અમેરિકી શસ્ત્રો મળશે ત્યારે અમે આ અમાઉન્ટ જે છે, આ રકમ જે છે એ ટ્રાન્સફર કરીશું. હવે અમેરિકાને તાઇવાનની ગરજ છે. અમેરિકાને તાઇવાનની ગરજ એટલા માટે છે કે જો ચીન પોતાનો સપ્લાય બંધ કરી દે, રેયર મેટલ અર્થથી માંડીને ચિપ્સ બનાવવા માટે જે કાચો માલ છે, તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર, ચિપ્સ, માઇક્રોચિપ્સ માટેનો કાચો માલ જે છે એ વૈકલ્પિક રીતે તાઇવાનમાંથી જ મળે છે. અને એટલે જ
અમેરિકા તાઇવાન સાથેના સંબંધો સુદૃઢ રાખવા માંગે છે, પરંતુ ચીન દાદાગીરી દર્શાવતું હોય તેમ અત્યંત કડકાઈથી એમણે ડોનાલ્ડ ટ્રમ્પને સૂચના આપી છે કે મહેરબાની કરીને તમે તાઇવાન મુદ્દે જો કાંઈ પણ કરશો તો સંઘર્ષ અને ઘર્ષણ નહીં પરંતુ યુદ્ધની નોબત આવી શકે છે. અને સ્મરણ રહે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાથી એટલે કે વોશિંગ્ટનથી બેઇજિંગ જવા માટે રવાના થતા હતા ત્યારે અમેરિકા ખાતેના ચીનના એમ્બેસેડરે સ્પષ્ટ શબ્દોમાં જે 4 મુદ્દા જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પને કન્વે કર્યા હતા, સૂચવ્યા હતા, એમાં સૌથી મોટો મુદ્દો એ હતો કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, તમારું સ્વાગત બેઇજિંગમાં છે, પણ મહેરબાની કરીને તાઇવાનના મુદ્દે કોઈ પણ અવળચંડાઈ કરતા નહીં, આડું અવળું નિવેદન આપતા નહીં. બીજી મહત્વની વાત હતી કે ચીનના હ્યુમન રાઇટ્સ વિશે, કે ચીનની લોકશાહી નથી, એ પ્રકારની કોઈ પણ નુક્તેચીની તમે કરવાથી બચતા રહેજો. અને ચોથું કે ચીનની શાસન વ્યવસ્થા અથવા તો ચીનના વેપારિક સંબંધો જે દેશો સાથે હોય એ દેશો અંગે કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી કરતા નહીં. અને મેં આજે આખો દિવસ ટેલિવિઝનમાં અને યુટ્યુબ પર ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગની બોડી લેંગ્વેજથી માંડીને એ બંનેના જે વક્તવ્યો હતા એના અભ્યાસ કર્યા તો મેં જોયું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ થોડા કૂણા પડ્યા હતા, વ્યવહારિક અભિગમ દાખવતા હતા, એક બિઝનેસમેનની માફક વાત કરતા હતા, જ્યારે શી જિનપિંગ જે છે એ તદ્દન અક્કડ રહીને પોતાનું જે પોઝિશન ઓફ પાવર જે છે, અલબત્ત એ ચીનમાં યજમાન પણ હતા, પરંતુ સાથોસાથ એમની બોડી લેંગ્વેજ બતાવતી હતી કે એ અતિશય આત્મવિશ્વાસથી ભરપૂર હતા, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સહેજ કૂણા પડેલા હોય એવું દેખાતું હતું. હવે ચીને જે ડોનાલ્ડ ટ્રમ્પને જે બીજો સંદેશ આપ્યો એ બીજો સંદેશ પોતાના ઓપનિંગ રિમાર્ક્સ એટલે કે વક્તવ્યની શરૂઆતમાં જે શી જિનપિંગે ડોનાલ્ડ ટ્રમ્પને ઉદ્દેશીને કહ્યું એમાં એવું કીધું કે અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા અમારું ભાગીદાર બને, અમારું સ્પર્ધક બનવાની કોશિશ ના કરે, કારણ કે બંને દેશો વચ્ચે મતભેદો છે એની કરતાં સમાન હિતો વધુ છે. એમાં અમેરિકાને પણ ફાયદો છે અને ચીનને પણ ફાયદો છે. અને અમેરિકા જો ચીન સાથે સહકારની ભાવના રાખશે તો બંને દેશોના સંબંધો સાચા અર્થમાં સુદૃઢ થશે. સામા પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે અમારું વલણ એકદમ હકારાત્મક છે. એમને તો શી જિનપિંગના વખાણ કરીને કહ્યું કે તમે તો ગ્રેટ લીડર છો, હું તમને જ્યારે ગ્રેટ લીડર તરીકે ઓળખાવું છું ત્યારે અમેરિકામાં અને દુનિયાના કેટલાક લોકોને એ ગમતું નથી, પરંતુ હું તમને ગ્રેટ લીડર માનું છું, એમ કહીને ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગ પર સમરકંદ બુખારા ઓવારી જતા હોય તેમ ભયંકર એમના વખાણ કરી નાખ્યા અને એમને કહ્યું કે અમેરિકા અને ચીનના સંબંધો અભૂતપૂર્વ દ્રષ્ટિએ સુદૃઢ બનવાના છે અને વ્યાપાર અને મૂડીરોકાણ બંને દેશો વચ્ચે વધશે એનો મને વિશ્વાસ છે. હવે હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એલોન મસ્ક એટલે કે ટેસ્લાના કરતા હરતા સમાહર્તા માલિક છે, ટીમ કુક કે જે એપલના સીઈઓ છે, એનવીડિયાના સીઈઓ છે, આ બધા જ એની વિગતે હું વાત કરીશ એક મિનિટ પછી. આ બધા મહાનુભાવો એમના વેપારી પ્રતિનિધિ મંડળમાં છે અને ડોનાલ્ડ ટ્રમ્પ હકીકતમાં એવું લાગે છે કે ઈરાન અને તાઇવાનના મુદ્દા ઉપરાંત બિઝનેસ ડેલિગેશનને લઈને ગયા હોય તેમ અમેરિકાનો વેપાર વૃદ્ધિ કરવા માટે અને ચીન સાથે સંબંધો સુધારવાના એક આશયથી ગયા છે. એટલે ટ્રમ્પે કહ્યું છે કે ચીન ઈરાનને શસ્ત્રો ન આપે એવી અમારી લાગણી હતી, એને ચીને સ્વીકારી લીધી છે. સામા પક્ષે ચીને એવું પણ કહ્યું છે કે એ અમેરિકા પાસેથી બોઈંગ કંપની પાસેથી 200 જેટલા બોઈંગ જે છે એ ખરીદશે. હવે આ બધી વાત જે છે એ લેતી દેતીની વાત તો છે જ, પણ મૂળ વાત એ છે કે છેલ્લે વાત ધંધા પર આવે છે અને ધંધાની વાત આવે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ બંને આખી વાતને બહુ ગંભીરતાથી આગળ વધારી રહ્યા છે. તમે જુઓ કે આ એ જ ડોનાલ્ડ ટ્રમ્પ છે કે જે 1 વર્ષ પહેલાં ચીનની ઉપર 100% ટેરિફ વધારીશ, 400% ટેરિફ વધારીશ, ચીનને ગાળો દેતા હતા અને ચીનને અમેરિકાના સૌથી મોટા દુશ્મન તરીકે ઓળખાવતા હતા. આજે એ જ ડોનાલ્ડ ટ્રમ્પ વેપારી પ્રતિનિધિ મંડળને લઈને તો ગયા જ છે, પરંતુ સાથોસાથ ચીનના અછોવાના કરે છે, ચીનના વખાણ કરે છે. જે ડોનાલ્ડ ટ્રમ્પ ટ્રેડ અને ટેરિફ ચીન સિવાયના દેશો સાથે વધારવાની વાત કરતા હતા, એમને હવે પ્રતિનિધિ થઈ છે કે ધંધો વધારવો હોય તો ચીનને તમે અવગણી શકો નહીં. અને એટલે જ જે કહે છે ને કે સ્ટ્રેન્જ બેડ ફેલોઝ, ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક
એક જમાનામાં બહુ જ જીગરી દોસ્ત હતા. પછી બંને વચ્ચે એટલું બગડ્યું કે જે ડોનાલ્ડ ટ્રમ્પે એલોન મસ્કને ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી સંભાળવાની જવાબદારી આપી હતી, એમાંથી એને પાણીચું પકડાવી દીધું. અને એલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પ પર વળતો હુમલો કરતા એપ્સ્ટીન ફાઇલના આક્ષેપો કર્યા. એ એપ્સ્ટીન ફાઇલના જે આક્ષેપો કર્યા એને કારણે એપ્સ્ટીન ફાઇલો ખોલવાની ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસને ફરજ પડી અને ડોનાલ્ડ ટ્રમ્પની હાલત અમેરિકામાં પતલી તો થઈ જ, પણ એની સાથોસાથ જે એપ્સ્ટીન ફાઇલ્સ ખુલી એમાં ઘણા બધા લોકોના ચરિત્ર જે છે ઉજાગર થયા. એની ચર્ચા આપણે અત્યારે કરતા નથી, પરંતુ મૂળ વાત પર આવીએ તો એલોન મસ્ક જે છે એને અમેરિકામાં જે ધંધો કરે છે એનું મેન્યુફેક્ચરિંગ ચીન પાસે જ કરાવવું પડે છે. અને એટલે એલોન મસ્ક ઈચ્છે છે કે હવે પોતાના ધંધાનો જે વિકાસ કરવો છે, વિસ્તાર કરવો છે, એના માટે ચીન સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી. કારણ કે એલોન મસ્ક જે છે એ માની લો કે પોતાના બિઝનેસનું એક્સપાન્શન કરવા માંગે છે, વિસ્તરીકરણ કરવા માંગે છે, તો એમને સોલાર પેનલ્સમાં જવું છે. તો સોલાર પેનલ્સનો જે ધંધો છે એ ચીનની મદદથી થઈ શકે. ચીન કરતાં વધુ તમને સારી અને સસ્તી સોલાર પેનલ કોઈ આપી શકે તેમ નથી. સાથોસાથ એલોન મસ્કનો મૂળ બિઝનેસ જે ટેસ્લા કાર જે છે એ ટેસ્લા કારની જે બેટરીઝ છે, ટેસ્લા કારમાં વપરાતી ચિપ્સ છે, ટેસ્લા કારનું જે મેન્યુફેક્ચરિંગ છે એ મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ ચીનમાં થાય છે. અને ચીનમાં ઉત્પાદિત થયેલી ટેસ્લા કાર જે છે એ દુનિયામાં સૌથી વધુ વેચાય છે. તો એપલની વાત કરું તો ટીમ કુકે કહ્યું કે અમારું મેન્યુફેક્ચરિંગ એપલના 60 કરોડ ફોન આઈફોન અમેરિકામાં દર વર્ષે વેચાય છે અને એમાંથી 80% આઈફોન ચીનમાં બને છે. બોઈંગના CEO કેલી ઓટબર્ગ કહે છે કે અમને સૌથી વધુ ધંધો જે છે એ ચીન આપે છે. દાખલા તરીકે આજે ચીને 200 બોઈંગ વિમાન ખરીદવાની વાત કરી. તો એનવીડિયા કે એક એવી કંપની કે જેનું પોતાનું ટર્નઓવર $5 ટ્રિલિયન છે, એટલે ભારતની ઇકોનોમી અત્યારે $4.5 ટ્રિલિયન છે. $5 ટ્રિલિયન બનાવવાનું આપણું 2027નું સ્વપ્ન છે. પરંતુ એનવીડિયા એકમાત્ર કંપનીનું જેને કહી શકાય કે ટર્નઓવર જે છે $5 ટ્રિલિયન છે. એ કંપનીના CEO જોન્સન હુઆંગ એવું કહે છે કે મારું 95% ચિપ્સ અને માઇક્રોચિપ્સનું ઉત્પાદન જે છે એ ચીનથી થાય છે. તો ગોલ્ડમેન સાચના CEO ડેવિડ સોલોમોન હોય કે બ્લેકરોક કંપની હોય કે બ્લેકસ્ટોન કંપની હોય કે સિટી બેંક હોય કે મેટા એટલે કે જે ફેસબુક અને વોટ્સએપ ચલાવે છે, કારગિલ, સિસ્કો, વિઝા, જી ઇલેક્ટ્રિક કંપની, માસ્ટરકાર્ડ, લગભગ 2 ડઝનથી વધુ કંપનીના CEO અત્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિનિધિ મંડળના ભાગરૂપે છે. અને એ સૌને ખબર છે કે દુનિયાની બીજા નંબરની સૌથી પાવરફુલ ઇકોનોમી ચીન છે. આજે તમારે સ્માર્ટફોન બનાવવો હોય કે ફાઇટર જેટ બનાવવાનું હોય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ના ક્ષેત્રમાં કંઈ કામ કરવાનું હોય કે ચિપ્સ હોય, સેમિકન્ડક્ટર હોય, માઇક્રોચિપ્સ હોય, કાચો માલ લેવો હોય, રેર મેટલ અર્થની જરૂરિયાત જે છે તે માઇનિંગ, આ બધા જ ક્ષેત્રે ચીન જે છે એ દુનિયામાં નંબર 1 છે. ચીને અમેરિકાએ જ્યારે ટેરિફની ધમકી આપી તો ચીને પહેલાં 12 રેર મેટલ અર્થ જે છે એની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. ત્યારબાદ બીજા 5 રેર મેટલ અર્થ જે છે મિનરલ્સ અને માઇન્સ એના પર પ્રતિબંધ મૂકી દીધો. તો અમેરિકાની ઇકોનોમીને એનાથી સૌથી મોટો ઝાટકો લાગ્યો હતો. અને એટલે જ દેર આએ દુરસ્ત આએ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ચીન સાથે ટ્રેડ એટલે કે વેપાર બાદ તાઇવાન, ઈરાન અને જે વૈશ્વિક અસ્થિરતા જે છે એને મિટાવવા માટે આવ્યા છે. અલબત્ત બંને વચ્ચેની મુલાકાત પહેલાં 24 કલાક તો બહુ જ સાનુકૂળ માહોલમાં ગઈ છે. શુક્રવારે શું થાય એના પર બધો આધાર છે. જો શુક્રવારે આ મુલાકાત સફળ થાય અને બંને દેશો વચ્ચેનું જે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આવે છે એ જો હકારાત્મક હશે તો શુક્રવારે દુનિયાનો શક્કરવાર વળશે, એટલે કે સારા પરિણામો આવશે. અને શુક્રવારે જો સારા પરિણામો મંત્રણાના આવશે તો સોમવારે શેર બજાર કદાચ ઉચકાઈ પણ જાય અને ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ ડાઉન આવે. ક્રૂડ ઓઇલના ભાવ જો ડાઉન આવશે તો દુનિયાની ઇકોનોમી જે અત્યારે ટેન્શનમાં છે, સ્ટ્રેસમાં છે, એમાંથી એને રાહત મળશે. અને ભારતમાં પણ જે પેટ્રોલ અને ડીઝલના
ભાવો વધવાની જે ભીતિ છે એમાંથી કદાચ આપણને મુક્તિ મળશે. આગે આગે દેખો હોતા હે ક્યાં. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? પ્રવર્તમાન વૈશ્વિક જીઓપોલિટિકલ, જેને આપણે કહી શકીએ છીએ રાજકીય અસ્થિરતાના માહોલમાં આ બંને મહાસત્તાઓ વચ્ચેની મંત્રણા અર્થપૂર્ણ સાબિત થશે. તમારી ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.